હાય ફ્રેન્ડ્સ, હોમ ફ્લેવર કુકિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દાળ પાલકની રેસીપી. તેની માટે મેં અહીંયા 1/4 કપ જેટલી ચણાની દાળ લીધી છે. તે જ માપે મેં મગની દાળ ફોતરા વગરની લીધી છે. અને તુવેરની દાળ લીધી છે. હવે તેને 3 પાણીએ ધોઈ લઈશું અને તે સ્ટાર્ચવાળું પાણી તેની અંદરથી કાઢી લઈશું. ત્રણ પાણીએ દાળ ધોવાઈ ગઈ છે. હવે તેને 15 મિનિટ સુધી પલાળવા મૂકી દઈશું. ત્યારબાદ એક કુકરમાં દાળ નાખી છે અને હવે આપણે તેને બાફી લઈશું. તેની અંદર 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે ગેસ ચાલુ કરીશું અને આપણે દાળ બાફવા મૂકીશું. તેની અંદર મેં 1 ચમચી જેટલી હળદર નાખી છે અને 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. તેને મિક્સ કરી લઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે તેને 3 થી 4 સીટીએ બાફી લઈશું. ત્યાં સુધી આપણે મસાલા તૈયાર કરી લઈએ. અહીંયા મેં 1 ડુંગળી, 2 ટામેટું, 2 લીલા મરચાં, લસણ, આદુ અને કોથમીર લીધી છે. હવે આપણે ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી લઈશું. ડુંગળી કટ થઈ ગઈ છે. હવે આપણે કોથમીર કટ કરી લઈશું ઝીણી ઝીણી. હવે લીલું મરચું કટ કરી લઈશું. હવે 8 થી 10 કળી લસણની આપણે ફોલી લઈશું. લસણની કળી ફોલાઈ ગઈ છે. હવે તેને આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું. લસણ કટ થઈ ગયું છે. હવે આદુને આપણે કટ કરી લઈશું. આદુની મેં લાંબી લાંબી સ્લાઇસીસમાં કટ કરી લીધા છે. અને મેં થોડું આદું
ઝીણું કટ કરી લીધું છે. આદુ અને લસણ કટ થઈ ગયા છે. હવે આપણે 2 ટામેટાને કટ કરી લઈશું. અહીંયા 2 ટામેટા પણ કટ થઈ ગયા છે. હવે અહીંયા મેં 250 ગ્રામ જેટલી પાલક લીધી છે, તે કટ કરી લીધી છે. હવે દાળ બફાઈ ગઈ છે. કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું. દાળ બફાઈ ગઈ છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. એક કઢાઈમાં મેં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે. દાળ પાલકમાં તેલની જગ્યાએ ઘી નાખીએ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને દાળ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. મેં 1 ચમચી જેટલું જીરું નાખ્યું છે. 1 તેજપત્તું નાખ્યું છે. 2 લાલ આખા મરચાં નાખ્યા છે. અને આપણે લસણને થોડું રહેવા દઈશું અને થોડું લસણ તેમાંથી નાખીશું. અને આદું નાખ્યું છે. લીલા મરચાં નાખ્યા છે. ડુંગળી નાખી છે. હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે અહીંયા પાલકમાં રેતી અને એવું હોય તેથી તેને 3 પાણીએથી આપણે બરાબર સાફ કરી લઈશું. પાલકમાં પાણી નાખીને તેને મસળીને 3 પાણીએ આપણે સાફ કરી લઈશું. પાલક સાફ થઈ ગઈ છે. હવે 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે. 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1/4 ચમચી મીઠું નાખીને હવે તેને આપણે મિક્સ કરી લઈશું. કારણ કે આપણે પહેલાં દાળમાં પણ મીઠું નાખ્યું હતું, તેથી મીઠું થોડું નાખવું. 2 ટામેટાં કટ કરેલા નાખ્યા છે અને મસાલો બળે નહીં તેથી આપણે તેમાં થોડું પાણી નાખીશું અને તેને મિક્સ કરી લઈશું. હવે તેની અંદર પાલકને ધોઈને મેં અહીંયા પાલક નાખી છે અને હવે તેને પણ આપણે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું.
હવે તેને ઢાંકીને આપણે થવા દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે. પાલક પણ ચડી ગઈ છે. હવે તેની અંદર આપણે દાળ નાખીશું. જે બાફેલી દાળ હતી તે નાખી છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. દાળ ખૂબ જ જાડી લાગે છે, તેથી તેમાં અડધો ગ્લાસ જેટલો પાણી ઉમેર્યું છે. જો તમને દાળ જાડી લાગે તો તેની અંદર તમે પાણી ઉમેરી શકો છો. હવે તેને સાઈડના ગેસમાં મૂકી દઈશું. ધીમા તાપે થવા દઈશું તેને. અને હવે આપણે દાળમાં વઘાર મારવા માટે એક કઢાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેની અંદર મેં 1/4 ચમચી હિંગ નાખી છે. 1/4 ચમચી જેટલું જીરું નાખ્યું છે. અને જે લસણ હતું વધેલું તે 1 ટેબલ સ્પૂન જેટલું લસણ નાખ્યું છે. અને હવે 1/4 ચમચી જેટલું મરચું અને 1/4 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. તે વઘારને આપણે દાળમાં નાખીશું. તેની અંદર કતરણ કરેલી આદુની ચિપ્સ નાખીશું અને તેની અંદર કોથમીર નાખીશું. દાળ થઈ ગઈ છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.